નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે આપણી મનપસંદ યુટ્યુબ ચેનલ એવી બેસ્ટ ઇન એજ્યુકેશનની અંદર મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 વિષય છે વિજ્ઞાન, ચેપ્ટર નંબર 5 જૈવિક ક્રિયાઓ. ચેપ્ટરની અંદર આપણે મોસ્ટ આઈએમપી પ્રશ્નો સોલ્વ કરવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો તમારે સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો છે. અને હા મિત્રો, પસંદ આવે તો તમારે એક લાઈક પણ કરવાની છે. આપેલામાંથી કયું વિધાન સાચું નથી? નંબર 1 છે કોષોમાં વિવિધ અણુઓની આણ્વિક ગતિ થતી નથી. નંબર 2 સજીવો સમય સાથે વૃદ્ધિ કરે છે. નંબર 3 સજીવોના શરીરમાં સમારકામ માટે અને રક્ષણની જરૂરિયાત હોય છે. નંબર ડી જૈવિક ક્રિયા માટે ઉર્જાની આવશ્યકતા હોય છે. તો મિત્રો, એના માટે ઓપ્શન નંબર એ તમારો સાચો છે કે કોષોમાં વિવિધ અણુઓની આણ્વિક ગતિ થતી નથી. નંબર 2 છે વાયુરધ્ધોના છિદ્રોને ખુલવા અને બંધ થવાની ક્રિયા કોના પર આધાર રાખે છે? તો મિત્રો, ઓપ્શન નંબર સી છે રક્ષક કોષોના પાણીના પ્રમાણ પર. ઓપ્શન નંબર ડી છે ઓક્સિજન પર. ઓપ્શન નંબર બી છે તાપમાન પર. ઓપ્શન નંબર એ છે વાયુરધ્ધોમાં કાર્બન ડાયોક્સાઇડ સંકરણ દ્રણ પર. મિત્રો, ઓપ્શન નંબર એ તમારો સાચો છે વાયુરધ્ધોના કાર્બન ડાયોક્સાઇડના સંક્રમણ પર. નંબર 3 છે પ્રકાશ સંશ્લેષણ પ્રક્રિયામાં વાતાવરણીય કાર્બન ડાયોક્સાઇડનું ખાલી જગ્યા દ્વારા કાર્બોદિતમાં રૂપાંતર થાય છે. તો એના માટે શું આવશે? ઓક્સિડેશન. ઓપ્શન નંબર એ આવશે ઓક્સિડેશન. નંબર એના પછી મિત્રો ચોથા નંબરનો પ્રશ્ન છે કે પર્ણોમાં ખોરાકનો સંગ્રહ કયા સ્વરૂપે થાય છે? તો મિત્રો, ઓપ્શન નંબર એ સાચો સ્ટાર્ચ થશે. સ્ટાર્ચ. મિત્રો, પ્રશ્ન નંબર 2 છે નીચે આપેલા વિધાનો સાચા બને એમ આપણે ખાલી જગ્યા પૂરવાની છે. નંબર એ છે પ્રકાશ સંશ્લેષણ દરમિયાન ખાલી જગ્યા આડપેદાશ તરીકે ઉત્પન્ન થાય છે. તો મિત્રોનો જવાબ છે ઓક્સિજન. નંબર 2 છે ઉત્સેચક સ્ટાર્ચનું માલ્ટોઝમાં પાચન કરે છે. તો શું આવશે મિત્રો? એમાઇલેસ. નંબર 3 છે કોષરસમાં થતા શ્વસન ક્રિયામાં પ્રથમ તબક્કામાં ગ્લુકોઝનું ખાલી જગ્યામાં રૂપાંતર થાય છે. તો પાયરુવેટ આવશે. નંબર 4 છે રુધિર અને શરીરના પેશી કોષો વચ્ચે ખાલી જગ્યા વડે દ્રવ્યોનું નિયમન થાય છે. તો શું આવશે? રુધિર કેશિકાઓ આવશે. એના પછી મિત્રો જોડકા છે. જોડકા તમે જોઈ શકો છો કે મનુષ્યનું હૃદય, તો મિત્રો ઓપ્શન નંબર ક્યુ છે 4 ખંડોનું બનેલું છે. મનુષ્યનું મૂત્રપિંડ, તો મિત્રો વાલ આકારનું છે. મૂત્રપિંડ નલિકા, તો લાંબી ગૂંચળામય રચના છે. નંબર 4 છે બાઉમેનની કોથળી, તો કપ આકારની છે. એક વાક્યમાં જવાબ આપવાના છે. જીવન માટે આણ્વિક ગતિ શા માટે જરૂરી છે? તો જીવન માટે આણ્વિક ગતિ જરૂરી છે કારણ કે જીવંત કોષોની બધી સંરચનાઓ અણુઓની બનેલી છે અને આ અણુ સતત ગતિશીલ અને કાર્યરત રાખવા આવશ્યક છે. નંબર 2 છે લીલી વનસ્પતિઓ અને મનુષ્યના કાર્યો કાર્બોદિત સંચય પામતો હોય છે. લીલી વનસ્પતિમાં સ્ટાર્ચ સ્વરૂપે અને મનુષ્યમાં ગ્લાયકોજન સ્વરૂપે કાર્બોદિત સંચય પામતો હોય છે. નંબર 3 છે ખોરાકના પાચનમાં લાળ રસની ભૂમિકા શું છે? તો લાળ રસમાં એમાઇલેસ એટલે કે ટાયલિન ઉત્સેચક હોય છે. તે ખોરાકના સ્ટાર્ચના શર્કરામાં શું કરે છે? પાચન કરે છે. સ્ટાર્ચ લાળ રસનો એમાઇલેસ છે જટિલ કાર્બોદિત માલ્ટોઝ શર્કરા. નંબર છે શ્વસન સપાટીની લાક્ષણિકતાઓ કઈ છે? આન્સર છે શ્વસન સપાટી લાક્ષણિકતા નાજુક, અત્યંત પાતળી, ભેજયુક્ત, કેશિકાઓની વિસ્તૃત જાળી ધરાવતી અને વાતાવરણ સાથે સંપર્કમાં રહે છે. નંબર 5 છે અન્નવાહકમાં કયા દ્રવ્યો વહન પામે છે? તો અન્નવાહકમાં સુક્રોઝ, એમિનો એસિડ અને અન્ય દ્રવ્યો વહન પામે છે. મિત્રો, એના પછી વૈજ્ઞાનિક કારણો છે કે પિત્તરસમાં પાચક ઉત્સેચકો ન હોવા છતાં તે અગત્યનો પાચક રસ છે. પિત્તરસ યકૃતમાંથી સ્રાવ પામતો આલ્કલીય પાચક રસ છે. ત્યાં પિત્ત ક્ષારો આવેલા છે પરંતુ કોઈ પાચક ઉત્સેચક આવેલો નથી. પિત્તરસ જઠરમાંથી આવતા એસિડિક ખોરાકને આલ્કલીય બનાવે છે. તે સ્વાદુરસનો ઉત્સેચકોની નંબર 2 ક્રિયાશીલતામાં વધારો થતાં ખોરાકનું પાચન કરી શકે છે. આ ઉપરાંત પિત્ત ક્ષારો ચરબીઓના મોટા ગોલકોનું નાના ગોલકોમાં વિભાજન કરે છે. આથી ચરબીની પાચક સપાટીનો વિસ્તાર વધતા ચરબીનું પાચન સરળ બને છે. આથી પિત્તરસમાં પાચક ઉત્સેચકો ન હોવા છતાં તે અગત્યના પાચક રસ છે. એના પછી મિત્રો પ્રશ્ન નંબર 2 છે સજીવને જીવંત રાખવા શ્વસન અગત્યનું છે. તો
તો સજીવ શરીરના જીવંત કોષોને વિવિધ કાર્યો કરવા માટે શક્તિ જરૂરી છે અને કોષોમાં કાર્બનિક પોષક દ્રવ્યોના જૈવિક ઓક્સિડેશનની શક્તિ પ્રાપ્ત થાય છે. કોષોમાં ખોરાકના ઘટકોનું ઓક્સિજનની હાજરી કે ગેરહાજરીમાં વિઘટન કરવાની ક્રિયાને શ્વસન કહેવામાં આવે છે અને તેમાં મુક્ત થતી શક્તિ વિવિધ કાર્યોને ચાલી રાખી અને સજીવની જીવંત અવસ્થા જાળવી રાખવામાં મદદ કરે છે. આથી સજીવને જીવંત રાખવા શ્વસન અગત્યનું છે. મિત્રો, એના પછી મોસ્ટ આઈએમપી પ્રશ્ન, આપણું હૃદય આપણો પંપ. તો હૃદય આપણી મુઠ્ઠીના કદનું એક સ્નાયુ અંગ છે. મનુષ્યના હૃદયમાં વિવિધ ખાનાઓ ઓક્સિજનયુક્ત રુધિર ઓક્સિજન વિહીન રુધિરને મિશ્ર થતું અટકાવે છે. તો મિત્રો, આ છે આપણી હૃદયની આકૃતિ, માનવ હૃદય. તો જોઈ શકો છો, બરાબર. હવે એના માટે વિગતવાર સમજૂતી છે કે મનુષ્યમાં હૃદયના પરિવહન પથ, હૃદયના ઉપર રુધિર એકત્ર કરતા બે ખંડો કર્ણકો અને નીચેના બે ખંડો ક્ષેપકો છે, જે હૃદયમાંથી રુધિરને બહાર ધકેલે છે. મિત્રો, ડાબા ખંડની વાત કરીએ આપણે, તો ફેફસામાંથી ફૂફૂસ શિરાઓ દ્વારા ઓક્સિજનયુક્ત રુધિર હૃદયના ડાબા કર્ણકમાં આવે છે અને ડાબું કર્ણક પાતળી દિવાલ ધરાવતો હૃદયનો ડાબી તરફનો ઉપરનો ખંડ છે. રુધિર મેળવતી વખતે ડાબું કર્ણક સ્થિલીન પામે છે. ડાબું કર્ણક સંકોચન પામે છે ત્યારે ડાબું ક્ષેપક સ્થિલીન પામે છે. અને ડાબા કર્ણકનું રુધિર ડાબા ક્ષેપકમાં દાખલ થાય છે. જ્યારે સ્નાયુમય ડાબું ક્ષેપક સંકોચન પામે છે ત્યારે રુધિર ધમનીકાંડમાં ધકેલાઈને શરીરના વિવિધ ભાગોમાં પૂરું પાડવામાં આવે છે. જમણા ખંડોમાં હૃદયના જમણી તરફનો ઉપરનો ખંડ જમણું કર્ણક સ્થિલીન પામે ત્યારે શરીરના વિવિધ ભાગોમાંથી ઓક્સિજન વિહીન રુધિર તેમાં આવે છે. અને જમણું કર્ણક સંકોચન પામતા આ રુધિર જમણા ક્ષેપકમાં દાખલ થાય છે અને આ સમયે જમણું ક્ષેપક શિથિલીન પામે છે. જમણા ક્ષેપકમાંથી રુધિરને ઓક્સિજનયુક્ત થવા માટે ફેફસામાંના પંપ કરવામાં આવે છે. જ્યારે કર્ણક કે ક્ષેપક સંકોચન પામે ત્યારે વાલ્વ તેની વિરુદ્ધ દિશામાં રુધિર પ્રવાહને અટકાવવાની ક્રિયા કરે છે. અને ક્ષેપકને શરીરના વિવિધ ભાગોમાં રુધિર ધકેલવાનું હોવાથી કર્ણકની તુલનામાં ક્ષેપકની દિવાલ કેવી હોય? જાડી અને સ્નાયુમય હોય છે. તો મિત્રો, આ છે આજનું આપણું મોસ્ટ આઈએમપી ચેપ્ટર નંબર 5નું. વિદ્યાર્થી મિત્રો, તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને અચૂક લાઈક કરજો. ચેનલ પર નવા હોય અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો ચેનલને મિત્રો અચૂક સબસ્ક્રાઇબ કરી દેજો. બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેથી કરીને આવનારા વિડીયો નોટિફિકેશન આપ તમામ વિદ્યાર્થી મિત્રોને મળતી રહે. અને મિત્રો, આવા મોસ્ટ આઈએમપી વિડીયો જોવા માટે આજે જ અમારી ચેનલ તમારે સબસ્ક્રાઇબ કરી દેવાની છે. અને ખાસ મિત્રો, તમારા મિત્રો સુધી શેર કરવાનું ભૂલતા નહીં, બરાબર. અને પીડીએફ તમારે જોઈતી હોય, આ પીડીએફ તો તમે કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરી શકો છો. તો પીડીએફ તદ્દન ફ્રી છે, બરાબર છે. તમારે કોમેન્ટ આવશે અને મિત્રો તમને પીડીએફ મળી જશે, બરાબર. ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર અમારો મોબાઈલ નંબર આપેલો છે, એના પર તમે મેસેજ પણ કરી શકો છો. તો મિત્રો, ફરી મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત, જય માતાજી.